દિયોદરમાં એસઓજીની મોટી કાર્યવાહી ચામુંડા મેડિકલમાંથી ₹14.3 લાખની પ્રતિબંધિત એનડીપીએસ ગોળીઓ ઝડપાઈ। દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના દિયોદર ટાઉનમાં એસઓજી વાવથરા દ્વારા એનડીપીએસ કાયદા અંતર્ગત મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દિયોદરના આદર્શ સર્કલ પાસે આવેલા શ્રીજી કોમ્પ્લેક્સમાં સ્થિત ચામુંડા મેડિકલમાંથી બિલ વગરની પ્રતિબંધિત એનડીપીએસ લગત કુલ 3,459 ગોળીઓ મળી આવતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ દ્વારા જિલ્લામાં એનડીપીએસ લગત ગુના સામે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી। જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી રબારીના માર્ગદર્શન હેઠળ ટીમે પેટ્રોલિંગમાં હતી। પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે એસઓજી ટીમે ચામુંડા મેડિકલ પર દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન બિલ વગરની પ્રતિબંધિત એનડીપીએસ ગોળીઓ કિંમત ₹13,83,600, એક મોબાઈલ ફોન કિંમત ₹20,000 સહિત કુલ ₹4,03,600 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર, જાતે ઠક્કર, રહે જલારામ પાર્ક સોસાયટી, દિયોદર, સોનપુરાને ઝડપી લેવામાં આવ્યો છે। આરોપી સામે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ ચિરાગ કોરડિયા સાહેબ, આઈજીપી બોર્ડર રેન્જ ભુજ નાઓના માર્ગદર્શન અને સૂચના તેમજ એસપી શ્રી ચિંતન તેરૈયા સાહેબ જેઓના માર્ગદર્શન હેઠળ અને તેઓની સૂચના આધારે વાવથરા જિલ્લામાંથી દારૂની બદીને નેસ્તો નાબૂદ કરવા બાબતે જે પ્રયાસો કરવામાં આવી રહેલ છે, જે બાબતે આજ ગઈકાલે એક બાતમી મળેલ કે ભોરડુ ગામની સીમમાં એક દારૂની ભઠ્ઠી ચાલી રહી છે। જે આધારે પેરોલ ફલ્લોની ટીમે તોમતદાર માવજીભાઈ છગનજી ઠાકોર રહે ભોરડુ નાઓના ખેતરમાં એક દારૂની ભઠ્ઠી દારૂ બનાવવા માટે ચાલી રહેલી હતી, જે રેડ કરી અને પેરોલ ફલ્લો દ્વારા 1510 લીટર વોશ કિંમત ₹37,500 અને 25 લીટર દેશી દારૂ કિંમત ₹5,000, કુલ કિંમત ₹42,500 નો મુદ્દામાલ ઝડપી પાડી અને આ દારૂની ભઠ્ઠી તોડી અને આ તોમતદાર વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। વાવથરા જિલ્લાના મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબની દારૂ અને ડ્રગની ઝીરો ટોલરન્સની નીતિના આધારે આ કાર્યવાહી કરવામાં આવેલ છે। અને આ જે દારૂની ભઠ્ઠી પકડાયેલ છે તેમાં બીજા કોઈની સંડોવણી મળી આવશે અથવા તો પોલીસની કોઈ સંડોવણી મળી આવશે તો તેઓના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। પૈસા વિડ્રો કરવામાં આવે છે તેની વિગત સ્ટેટ સાયબર એક્સેલન્સ દ્વારા ભેગી કરી અને જે તે જિલ્લામાં જ્યાંથી પૈસા વિડ્રો થયેલા હોય ચેક અથવા એટીએમથી એ વિગતો જે તે જિલ્લાઓમાં મોકલવામાં આવેલ હતી, જેમાંથી વાવથરા જિલ્લામાં 74 જેટલા જે એટીએમ અને એટીએમથી વિડ્રો કરનારની વિગત મળી હતી અને 5 જેટલા ચેકથી વિડ્રો કરનાર માણસોની વિગત મળેલ હતી। જે વિગત આધારે આઈજીપી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબની માર્ગદર્શન હેઠળ સાયબર સેલ વાવથરાની ટીમ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું અને બેંકો પાસેથી જે વિગતો મેળવી આ જે 74 એકાઉન્ટ ધારકો અને 5 જે એટીએમથી વિડ્રો કરનાર 74 છે અને 5 ચેકથી વિડ્રો કરનાર છે, જેઓની વિગત મેળવવામાં આવેલ હતી, જેમાંથી 27 જેટલા એકાઉન્ટ મળી આવેલ હતા અને 27 જેટલા એકાઉન્ટ ધારકોની વિગત મેળવી હતી। અને જેના આધારે વાવ પોલીસ સ્ટેશનમાં જે આ એકાઉન્ટ હોલ્ડરને ચેક કરતા વાવ પોલીસ સ્ટેશનમાં એક CR નંબર 499/25 BNSની કલમ અને IT એક્ટની કલમો મુજબ તેમજ CR નંબર 500/25 BNS અને IT એક્ટની કલમો મુજબ 2 ગુના વાવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતા, જેમાં ભરતભાઈ ઉકાભાઈ રાજપૂત, શિવાભાઈ શામતાભાઈ ચૌધરી અને પરશુભાઈ સુજાભાઈ ભાન વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો। ત્યારબાદ વાવ પોલીસ સ્ટેશનમાં
શિવાભાઈ શામતાભાઈ ચૌધરી અને પરશુભાઈ સુજાભાઈ બાણ નાઓ વિરુદ્ધમાં બીજો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો અને થરાદ વિસ્તારના ચેક કરતા થરાદ પોસ્ટેમાં 662-51/2025 અને જેમાં બીએનએસ અને આઈટી એક્ટ મુજબ કલમો મુજબનો ગુનો દાખલ કરી અને વિનોદભાઈ શંકરભાઈ પરમાર પરશુભાઈ સુજાભાઈ બાણ અને વિક્રમ રાજપૂત નાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે છે. સાહેબ, સાયબર ફ્રોડમાં કેટલા આરોપી ઝડપાયા છે? સાયબર ફ્રોડમાં અત્યાર સુધીમાં વાવના ગુનામાં 2 આરોપી અને થરાદના ગુનામાં 1 આરોપી હતો. આગળની કાર્યવાહી કેવી રીતે ચાલી રહી છે? આગળ જે એમના ટ્રાન્ઝેક્શન ચેક કરવામાં આવી રહેલ છે કે એ લોકો દ્વારા કોને પૈસા મોકલવામાં અથવા તો એ લોકોનામાં કોના દ્વારા પૈસા નાખવામાં આવેલ છે એની વિગતો મેળવી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે છે. મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કુરડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક વાવ થરાદ શ્રી ચિંતન દેરાયા સાહેબનો ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત ગઈકાલ તારીખ 17/12/2025ના રોજ સમગ્ર વાવ થરાદ જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ 30 જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા 80 થી વધુ મેડિકલો ચેકઅપ કરી જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી. જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે તેમાં જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા 4 મેડિકલ સ્ટોરને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે. તેમજ દિયોદરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજી ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ 3459 જેની કુલ મુદ્દામાલની કિંમત થાય છે 14,03,600 મળી આવતા તે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર રહે દિયોદર વાળા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવ થરાદ જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ, ગોળીઓ કઈ રીતની અસર કરતી, નુકસાન કરતી હતી, કઈ રીતની ગંભીરતા વાળી? આ ગોળીઓ જે છે તે આ આરોપી કોઈ પણ બિલના જથ્થા વગર આ જે દવાઓનો જથ્થો છે બિલ વગર રાખવો પોતે જાણતો હતો કે ગેરકાયદેસર રીતે આ છે અને તેનો રાખવો ગુનો છે તો કોઈ પણ રીતે એ કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર આપતો હતો. હા. ઓકે.